એ મારી ડોશીની બીકો મને લાગે મારા કાકાજી, એ તો મને કચરા પોતા કરાવે છે જોરેથી. મને હારા કાલનો અવસર પતો તારના શીખવા ભણકાર આવું છું પ્રેમજી પ્રેમજી કરીને. અલ્યા ગોડાભાઈ તમે? અરે આ મી વાળી કીધું મને ભણકાર આવું છું. દાડા દીવા ભણકાર આવતા છે તો મન તો હા પેલો કાલે અવસર હતો પાછો એટલે આખો દાડો બધા એક ઓમ બોલાવે ને એક ઓમ બોલાવે. એ તો વાત સાચી છે પણ કાલ બાબડી હતી પણ હું નતું આવ્યો કે એટલે હાથ ગઈને કરવા આવ્યો હતો. એમ તો કઈ વાતમાં તો હાથ ગયો થતો છે. લેવડો ઘેડો ચા પાણી કરાવું હડો. લેવડો તાલ તો માર મોડું થતું પણ તમે કયો છો એટલે આવી ગયા. કાલે ભાડા તો નતા તમને? 100 રૂપિયા ચતુરજી પુરાજી રબારપુરા, 151 જેઠાજી, 51 રૂપિયા મફુજી ઉદાજી છાબલિયા, આ હા હા 51 રૂપિયા, 200 રૂપિયા ગેમરજી ફકીરજી મણિપુરા, બરાબર 351 નાથુજી જીવાન. અરે હું લખ્યું છે એ જ ખબર નહીં પડતી મને તું. 1100 નથુજી વિકાજી વિઠાજી, હા તમને બહુ સંભાળ્યા બોલ. 500 રૂપિયા સુરેશજી અશોકજી નદીઓડ, હે જો કરંટ ના આવે 151 જયજી બાબુજી, 11 રૂપિયા બાપુજી તખાજી. છોકરા અલે બાપા આવો. હું કરું તું તો? અલે આ બાપા હું કરું છું આ અવસર પત્યો પણ આનો હિસાબ તો કરવો પડશે સોલ્લાનો. તો આગળ ગોડીલાલ આ બેહવા દે. આવો કાકા બેહો. અને બાપા હું કહું છું તમે આ સોલ્લો લખવા કને બેહાડ્યો તો? સબ હું થયું કોઈ ગોટાળા લાગે અલે એને સોલ્લો લખ્યો તો હું લખ્યું એ જ ખબર નહીં પડતી. એ તો આપડા પેલો નહીં મોતી હા. એને બે હારે તો છોકરો આવ્યો ના, ના, સટિંગ ના. બટિંગ કરીને ફરે છે. પેલો શીલ ના આમાં પાલક પકોડા છે રે મોત્યો. ઓહો. અરે ઈ મોત આઈ ના જેવું પાલક પકોડા ચિત્ર્યા છે ને ઈ યાર. સબ હું થયું? આમાં 51 રૂપિયા લખ્યા છે, 1100 કર્યા છે કે 11 રૂપિયા કર્યા એ જ ખબર નહીં પડતી. આ આવો સોલ્લો હોય આ જોજો, આ 9 રૂપિયા સોલ્લો હોય. જોયો તો હે આ જોજે 9 રૂપિયા સોલ્લો. પછી આ કોણ છે? આ 21 રૂપિયા બેમાજી સોવનજી, અને આ 11 રૂપિયા. ઓછો સોળો તો આ જોવાય ને હું સીધું. મારા બેટા પણ છોકરા તું એક વસ્તુ તો જો, હા જે ગોમ શેરડી ખાવા આવ્યા છે હા. હાવ શેરડી ખાવા આવ્યા છે હોય 2100 1100 એવો સોલ્લો છે. પણ મારી અને આ જે ગોમ મોરી ખાવા બેહી ગયા છે મારી વાત. આ મફલો મારો બારો સાટીઓ 51 રૂપિયા. પ્રેમજીભાઈ ના હોય તો બેજો માર મોડું થાય છે જી. આ સોલ્લો લખાવશો જી. છોકરા હિસાબ પસંદ કરી પેલા બેજા ગોડાભાઈ આવ્યા છે તે. આ બાપા તમે અત્યારે છો ટાઈમ આયા યાર. લાવો ચલો લખવાનો જ કયો. ગોડાભાઈ આ તો હું થોડું હિસાબ નું કામ કરે એટલે થોડું જોવું પડે બધું. પછી યાર જોજો મારે મોડું થાય છે ના હોય તો કરી દેજો. હાલ ના છોકરા બંડલ તો જો બાપા આપણા મને એવું લાગે બાયપાસ મંડપના અને રખોડાના પૈસા ના નીકળી લગભગ છે 500 છોકરા. 500 નોટો બધી મને એવું લાગે કે 25,000 તો હસી વધારે હા 25,000. પેલું છે છોકરા અમો છે ઈવાના 2 છોકરા છે છોડી છે તો અવસર અંગાત કરવાનું લાગે એટલે ઢાલ ચડાવવા આવ્યા છે યાર. હા એ તો યાદ લે કરી છોકરા આમાં 1 રૂપિયો પાસવાલ છે. હા 1 રૂપિયો. હા 1 રૂપિયો પાસવાલ છે. લોકો સમજણ ના પડી રૂપિયો તમે મને આનો છે મારે તમે હાલવાનો છે. મારે લેવાનો બીડી પીવા. હે એટલે ચોલ્લો તમે ચલો લખાવો તાન. 49 હે તાને એટલે ગોડીલાલ હું મોણસ છો ઈ યાર. શંભેમજીભાઈ એટલો તો છે. આ તો આ પાછા તમારા. પડી જશે. 49 રૂપિયા ચોલ્લો ખાલે. તાને એટલે કોઈ ફોન સક નહીં તમારો વખત હું ચલો ચોલ્લો કર્યો તો મારા વખત ચેટલો કરો ખબર હે? કર્યો છે 21-22 રૂપિયા તો કર્યો છે. તો પછી ગણો તમે કેટલા આલ્યા ઉપર વધારે. એટલે આ ભલા મોણો એ વખત તો ઊંઘવારી હતી બારે ચોલ્લો જ મારવો હતો પ્રેમજીભાઈ સરપંચ નો. હા તે પછી 30 રૂપિયા તો આલ્યા વધારે ઉપર તો એમ રૂપિયો જ માગ્યો એટલે રૂપિયો ના માટે માગો તાન. બીડી પીવા. એટલે તમે તો કોઈ મોણસ છો છોકરા જોજે. પણ બાપા હાલ તો બંડલ કરતા મોટું 500 હા, બંડલ લખાવતા હતા. 25,000 લખાવશે આ તો. એ તો મારું નહીં ઓમ જ ખાલી 50 રૂપિયા મારા હતા. છોકરા આપત ઘરો ખરાબ છો કોઈ કર એ છોકરા- લખવા વાળો એવો મળ્યો. પ્રેમજીભાઈ શામ કે તારા એટલે આમ આ પેલો લાડો લાવો કે લાડો 49 રૂપિયા મોહન 7 હવે હું કઉ છું એક તો 49 રૂપિયા ચોલ્લો કરો છો અને એમાં 25 રૂપિયા ચા ખોટ બગાડ મારા. લાડો તો આલી નહીં. લાડો ને ચા લાડવો તો લાવ્યો તો પણ તમારા ભાગનો કૂતરી સાટી જઈ નહીં આલો એ તો હવે. આમાં કોઈ કૂતરી ગણો છો?
અલ્યા ભલામાં છે વાત કહો તમે ઓગણ પચાસ ચોલ્લું લખામાં તમે છે આટલા આટલા આયા ખાલી પણ ના એમ કયો પેલામાં કૂતરી ગણી એ તમે જે ગણતા તમે એડવાન્સ કરો ખોટું મારો મગજ સટકેલું જતા રહી યાર એક તો આ હિસાબ વાળો એવો મળે પેલો મોતિયો અને એક તો તમે પછી કે ચોથી આવવાના હોય એડા વેલા વેલા અને એડવાન્સ કરો જોવાથી આવતા ના પેટથી આવતા મોટું લઈને આવજો. એ બાપા પણ હું કહું છું હભળો ખરા મારી વાત તો હભળો અલે હું હભળો મારી વાત તો હભળો આ તો 49 તો બરાબર છે સાઈડમાં મેલો પણ આ તમારા મિત્રએ કેટલો સોલ્લો કર્યો તો જુઓ આ પેલા વાઘુભાઈ તમે ભાઈ કરી પડો છો ને વાઘુભાઈ ખાલી 11 રૂપિયા 11 રૂપિયા એટલે હું થયું મારો પેલા દાઢીવાળો વાગલો ઓહો 11મો નંબર છે ને 11 રૂપિયા ચોલ્લા કરે છે તો એને આ જોત શું નોમ લખાય પાછું વાઘુજી તકાજી આહા છોકરા હારો હું તો એને થેપડી કીધું ભાઈ ખા એક ના બે લાવ્યો ખા ઈમો તને 11 રૂપિયા સોલ્લો કરે વાહ ભાઈ વાહ અરરરરર, છોકરા ગજબ થઈ ગયો હું થયું પાછું આ મારા બે ભાઈબંધ લંગોટીઓ મારો યાર આ ડાયાજી પરભાજી સાબલ્યા એનો સોલ્લો છે ને 71 રૂપિયા ઓ બાપા રે અને હારો મારો પીછો મારો ભાઈબંધ મારો ભેમો મારો જીગરી જાન ભેમાજી સોવનજી નદીઓળ કેટલા રૂપિયા કરાય 21 રૂપિયા વાહ બાપા વાહ તમારે તો જબ્બર ભાઈ બનો મળે તમને તો ના સાલા છોકરા ના સાલા તું જલ્દી પેન લાય આ ઓમ નહીં મોને આ ગોમના છે ને પોતા મૂળ કાઢવા બેઠા છે ઓમ ઉઘરોણી નહીં આવે આ તો મારા ઘેર કે જઈને સોલ્લો ઉઘરાવ પછી તાણે મેળ આવશે ઘેર પૈસા લેવા જાઓ ના સાલા હું થોડું જતું કરું આ પ્રેમજી સરપંચ થોડું જતું કરશી વાત કરું છું લા રૂમાલ લાય જલ્દી તું હેડ એ બાપા ભરો એટલે તું મોડું કરાય ઉતાવળમાં હું ઉભો રાખું હું ભારો તમે હું લઈને હેડ્યા તું જુઓ પેલા ઉતાળમાં આ તમારો રૂમાલ નહીં આ તમારી માનો કબજો છે તમે ઉઘરોણી કઈ તમે યાર ભૂલી જવાનું. આવું લઈને હેડ્યા તો આવું લઈને જવાય હાર તું જજે મારું મગજ કોઈ કોમ ચાલતું રાખા તારા હાથે ગોમને સીમાડે કદી જોડે રી જોન લઈને આવું હૈયાના હેતથી અંગે ઓઢાળવા એ ગરમી પડે ધોવો મોટો ધોવો આવો સરપંચ બોલો સબ આ દે હું સમાયા એટલે કઈ એ કોઈ પૂછવા જેવો વસ્તુ છે કઈ સમાયા એટલે સોપલો બોપલો લઈને આવ્યો તો ગમો હવા તો નાખો દે કો હવે ગોમમાં વંશ એવું ઉઘરાણ લેવા બરોબર ઉભો નહીં લેવાયો ચાલ કાલ નતા આયા મારા છોકરાની બાબરીમાં આ તો ના તે નહીં સોલ્લો કર્યો ધરાઈ સબ સોલો કરો તો ના શેલો કર્યો સોલ્લો શેલો કર્યો તો 11 રૂપિયા હે 11 રૂપિયા કરો તો ને વાઘુભાઈ કોઈ શરમ જેવું શકે નહીં કોઈ હું થયું પણ તઈ લાડવા બહુ જોડે ખવડાયા તમને હા તે ખવડાવતા હું તો ના પાડું તું એટલે 11 રૂપિયા ચોલ્લો કરે કોઈ લાજ શરમ છે એના માટે ઉઘરાણ લેવા આવ્યો છું ચોલ્લો લેવા ઉઘરાવા નીકળ્યો ઘેર કરો જ તો ને 11 રૂપિયા કેટલું કરાય શેલો કરાય 11 રૂપિયા કેટલો કરાય તાર એટલે અત્યારે મોંઘવારી પ્રમાણે 11 રૂપિયા ચોલ્લો કરાય તમે કેટલો કરો તાર નીચેલો કર્યો તમને ખબર નહીં ના તમારો છોકરો યોમ મૂચેલો કર્યો તો કર્યો હો બહો 250 રૂપિયા બહુ 250 ની શું વાત કરો છો રૂપિયા 375 રૂપિયા ચોલ્લો કર્યો બી તે છોકરા જ વખત કર્યો તો તમે મારા વખત કેટલો કર્યો તો તમારા વખત તો એ તો ઊંઘવારી હતી વળી એ વખત તો હા 21-22 રૂપિયા કર્યો છે વાત કરો છો તાર તમારા છોકરાને આવશે એટલે કરશો મેં બહો 300 રૂપિયા અલ્યા મારા છોકરા તો પટી જો એકના એક છોકરો હતો અને એના છોકરા બાબરી પટી જઈ હવે હું ચોલ્લો કરશો તમે હવે એટલે સરપંચ તમે તો હું માં ઘેર ચોલ્લાની ભીખ માંગવા આવ્યો છું અલ્યા સમ ભીખ માંગવા એટલે હકનું લેવા આવ્યો સમ તમે તો કોઈ શરમ ચક નહીં આ સોપો લઈને નીકળી જાય અલ્યા ઘેર ઉઘરાવા ના જવાય કોઈ ના દવા તમે સરપંચ છો શરમ આપી દો કોકના ઘેર જતો અલ્યા ભણા મોંઘવારીમાં તને ખબર છે સીધાના પૈસા જેટલા રૂપિયા 49,000 થયા છે અને બધા ઘરનો થઈને પેલા મૂળ કાલે છે આ જે પૈસા મારા હતા ને અંગત ઈ હોય ભાઈ 51 ને 21 ને 11 આ તો કઈ હું રીત છે સોલ્લો કરવાની કોઈ હા એ તો બરાબર લે હું તો આજ તો મારા ઘેર આવે 1000 રૂપિયા કઈ નાખો જો હારું સોલ્લો લઉં કે ના લઉં ના જતો થોડો લઈ જ લેવા દે લો. લાવ 1000 લાવ કેટલા જાદે 1000 રૂપિયા હું અરે ના 11 રૂપિયા આયા મારો બેટો કોઈ મોનો તો નહીં પાછું એક આ તો હજાર. લખી દઉં યાદ છે કોઈ નહીં ભૂલી ગયું કોઈ આ તો લખી દઉં છું લખી દો હા હું તો કયો ગામમાં પાછો કે સરપંચ માં ઘેર આવ્યા હતા ઘેર લેવા પછી ઘણો આ લખો
ઉઘરાણ યાદ હે અરે હારો સોલ્લો લઉં કે ના લો અરે વાઘુભાઈ જો એ આ 1051 કઈ કાઢે બસ તમારે 1011 રૂપિયા અને હવે તે મફત રેખા તો આનાથી પૈસા નહીં આલે અરે વાઘુભાઈ તું શાંતિ તો રાખો હવે બધા આવી રીતે સોલ્લો કરું તો માર તો હું તો ભિખારી થઈ જવું યાર અને હા એ તો બરોબર છે પણ ગામમાં કયો તો હું અરે કોઈ વાત ના કરતા હો ને. ના 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 રાખો હું કીધું હોય ને એટલું મન રાખજો મારું હું રાખ્યો તમે તમને રાખું હજુ ડેરી આવો પછી તમારી વાત કરું તાણ આ કારીગર હા 25,000 આલ્યા છે પેલા રોકડા તાણ ઈમો આ 25 ઈટે સોટાડી શું કરવાનું આવું થોડું ચાલતું હતા હા મારે જાતે કામ કરવાનું હોય આવું બધું કારીગર ફોને સી શોપ કઈ પાછા મેલ દીધા છે અને બધા ઓમ પડે છે તે આવતા જ નહીં શું કરવાનું મારે તો આ જાતે થાક ના લાગે આમાં કોમ ના આવે બીજું ચંદ્રાય અરે મફુભાઈ ઓય દાદા સોપડા બોપડા લઈ હા ઓય હંતે હંતે બેઠા હતા હું તમારા ઘેર જતો હતો ને હા કોમ કરું કારીગર આલી તો જોજો આવતા નહીં આ તમારા કર્મે આ સોપા લઈને નીકળવું પડ્યું તમારા કર્મે હા અમે એવું કરમ કર્યો તમારી યાદ તા યાર લાડવા તમે બે ખવડાવતા જાતે એ લાડવા દબાઈ ખાઈ જશે ને એમાં જ આવું પડ્યું મારે શામ તે હું કારણ થી બોલો લાડવા ખાતા હાવું લાગ્યું પેલી દાળ બબે વાટક્યો આમ પીતા હારી લાગી કોણ સોલ્લો 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 હા ચલો લખાયો તો 51 રૂપિયા લખાયા તા પૂરા પૂરેપૂરા એકા એટલે હું કઈ વાઘ માર્યો કે તું 51 રૂપિયા લખાય એટલે આ તો કોઈ ચોલ્લો કહેવાતો કે આ લોકોના ચોલ્લા જુઓ 2100 5100 2000 2500 અને આ 51 રૂપિયા એટલે તમને શરમ આપી જો મફુજી શરમ આપી જો એકાન થોડા ના કેવાય તો એ ચલો લખાય તો ખબર રાખતા ને તમે તારા છોકરા વ્યોમ રૂપિયા 450 રૂપિયા લખાયા હતા તે હું કરું મોતાણ સબ હું કરું એટલે એ તો છોકરા ભાઈ છોકરા સુધી બધું લઈને આવી જાય છોકરા બારી લઈને નાહી જઈ ના તમારે તાણ પણ એમાં હું કરું તે એમાં તમારે એટલી બધી તાકાત હોય તો જો અમાર ગામ લઈ આવો તાણે મફુજી તમે આવું ખોટી ખોટી તાળા ના પાડતા એમને મેં તમે કહી દઉં જુઓ આ મજા નહીં આવે આ કોઈ સોલ્લાની રીત ના કહેવાય કોઈ સરપંચ હું બોલતો નહીં એટલે અંગાટ લેવા જો તાણે એટલા લખાયો હોય તો એટલે તારા છોકરાને તારે બારી રાખતા ના આવડી હું કરું તાર મેં તો કમ્પ્લીટ લખાયા હતા યાર એટલા જ લખાયા હતા અને તમે તો મારા છોકરા વખત એટલા લખાયા હતા મફુજી આવી રોઢી વાત કરતા ના તમે કહી દો હું એ સરપંચ છું ગમનો તમે કહી દો 4 જણ ભેગા કઈ બધો હસ્યું ગયો કે આ મફુજી આટલો સોલ્લો કર્યો છે કે જો તાર હું શોથી લાઈને આલું તાર તે સોલ્લો એટલો કરાય તો તાર આવા ના તમારા જેવા કે ગમમાં ભીટકો ને તો ભલ ભલો હોય ને રોડ પર આવી જાય અને પછી ક્યાં પડી જાય ના પડી જાય પછી હા વડો તાર આવતા ના જમવા આયા મારા ઘેર આવતા ના કદી જમવા કદી હોવો અને તમારી સયા હું બધું પટી ગયો હું જમવા આવે તું જા મફલા તારું મોઢું લઈ જા તાણે તાણે આ ભાઈ છોકરાને બારી નાઈ જાય અમે સોલ્લો લેવા આવ્યા છે હું શોથી સોલ્લો હાલતો હોઉં તાણે લીલાજી મોહનજી 200 રૂપિયા કપૂરજી ગીરાજી 201 રૂપિયા કિરણજી ગેમરજી 100 રૂપિયા આવા નાવા જ લોસા પડે છે મારા 100 રૂપિયા છે કે 1000 રૂપિયા સિલ્યા આવા નાવા ગોટાળા પણ પછી પૈસામાં ટોલા યાર તારા બાબરીને ગોટાળા પડે છે મારા તો પૈસા ગણી નાખવા દે ઓય લખેલા છે 10,750 રૂપિયા તમે 8,000 જ છમશે ગોટાળા હોય જમલા અરે સરપંચ આયા અલે અમારી જહો સ્ટોર નાખશો જમલા હા આ વસી બસી બધું શું મૂકી રાખ્યું છે બેહો બેહો એઠા બેહો અને હું પૂછું બેહો હે અરે હિસાબ કરું છું ગોટાળા પડશે હિસાબ કરી આલજો હોય કણ તારાનો હિસાબ આ બાબરી નથી ટોલ્યાનો મારા કાલે તારા હિસાબનો જવા દે સાઈડમાં રવા દે આ મારા હિસાબમાં ગોટાળ પાય એનું હું તમ તમારા હના હિસાબ ગોટાળા પડ્યા તમે તો નહીં ખબર હોય કશું અરે નહીં બે હું તારા ખાટલા દાબી હાય તે હો તો ખરા મોટી વાત કરો યાર હું મોડી વાત કરો યાર ભલા મોડ અને બેમાં તો મને ભાઈબંધ કહેતા શરમ આવે છે પૂછ્યું પણ આ મને ખોટો મારો મગજનો પારો હાલ 180 પહોંચી ગયો છે સરપંચ મોટી વાત કરો કોક ખબર પડે યાર એમને મોઢળા બેરું કૂટો છો શું ખબર પડે તમે હું મોડી વાતો કરાતો હું વાતો કરવાની જ ખબર નહીં પડતી માર તો શું કેવા આવ્યા છો કયો ઉઘરાણું લેવા આવ્યો છું ઉઘરાણું
પણ એ તો કહું છું હાનું ઉઘરાણું લેવા નીકળી પડે અલ્યા, છો. ઉઘરાણું લેવા નહીં આવે. મારા છોકરાના ચોલ્લામાં પૈસા ઓછા આવે છે. ચોલ્લા ઉઘરાવા નીકળ્યો છું હું. તો હું લખવા બેઠો તો લખવા તો પેલા મોત્યા બી હાર્યો હતો. તો પછી મારા પૈસા ઉકરવા લેવા આવ્યા છો આ તો મારા પૈસા છે. અલ્યા પણ ભેમલા હું તને શું કહું, સૌથી ઓછામાં ઓછો ચોલ્લો હોય ને હાઈવેસ્ટ તારો સપોર્ટાર. તમે લખાવો એટલો અમે લખાવો છીએ તો હું વળી તમે મારા છોકરા ચેલો સોલો લખાવ કેજો. આ સોપડી રહી જોજો મેં આ જોજો એમાં એવું થયું ભેમા કે હું તો અરિયા માર્યા મળે તો મારા છોકરા બાબરી હતી એટલે લખાયો જ નહીં હું તો. હા તો હું તમને એ જ ખોડું છું કે આમાં લિસ્ટમાં વધારે બોલો છો ને અમે સોલા જ્યાં છો. એટલે એ તો તે અમે લખાઈ દઈશું અરિયાને. લ્યો તમે હમુરદો નહીં લખાયો તો અમે તમારે ઘેર ના તમે અરે પણ તમારે ખાલી મેં ઓછો લખાયો એમાં તમે સોપ લઈને અરે પણ ઓછાની એ રીત હોય એટલે ભેમલા આ જોજે તારો સોલ્લો આખી ચોપડીમાં સૌથી વધારે આબરૂ કાઢતો સોલ્લો તારો છે. આ ભેમાજી સોવનજી નદીઓ 21 રૂપિયા. તમે હમુરદો કર્યો છે અરે પણ 21 રૂપિયા સોલ્લો હોય કોઈ? અલા પણ તમે હમુરદો નહીં કર્યો કોઈ નહીં. અરે અત્યારે તો હાલ તમે તો હોપડો તમે તો સરપંચ છો તમે તો શરમ આપી જોયા હતા સોપડા લઈને નીકળી પડ્યા છો તે ઈમોહની- ભીખ માંગવાનો નીકળી પડ્યા વાટકો લઈને આપવું હતું ના કરતા. અલે મોહની શરમ સીધા વાળા પેલા 2 દાડાથી આવું છું પેલો મંડપ વાળો હા નહીં ખાતો પૈસા તો નેકાવા જોઉં કે ખર્ચો થયો તો રૂપિયા 80,000 રૂપિયા અને મોય સોલ્લો જેટલો આવે બધે 11,000 રૂપિયા આ 70,000 લાભવાન ચોથી મારે. એટલે તમે બાબરી કરી તે તમે પૈસા માટે બાબરી કરી એમ કયો પૈસા લેવા લોકોને હરવા માટે બાબરા કર્યા હતા લોકોએ કીધું તમને બાબરા કરવાનું. અલે પણ હું જમાડ્યું છું પણ હારું તમને કરું. તો શરમ આપી જોઈએ શરમ આપી જોઈએ સરપંચ અમુક ભાઈબંધ છો ને તમને આવી શરમ તમે માગવા નીકળ્યા તમને રસ્તામાં કોઈને કીધું એ ના કાલે ત્યાં ના નીકળી પડાય. એટલે મારે એમ તો 20-25 રૂપિયા ને 11 રૂપિયા 16 માં નીકળી પડ્યો. બેમાં વાત તો તારી હાથી પણ હું હારું ખવડાવ્યું તો બધો નહીં યાર. અરે હારું હારું હમણાં એક પાટો મળે ને હમણાં ભાઈ ગટરમાં જઈને પડ્યો હમણાં આ મારા છોકરાની બાબરી કરી દે લો મારા ઘણા ઓછા પૈસા છે હું કહું માગવા જાઉં લોકોની. અરે જ્યાં ના નીકળે ને ના નીકળાય તને કોઈને કીધું એના રસ્તામાં કોના જઈને કે છે હું પેલા મફલા નીકળ જોતો પેલા વાઘુ નીકળ જોતો. તો જો હજે તારું બોર્ડ મેં કઈ જા ડેરી ગોમમાં તો ભાઈ પ્રેમજી ભાઈ સરપંચ પૈસા લેવા નીકળી પડ્યા નોટ લઈને. હે ખબર તો સાહેબ વાઘલા સ્વભાવ તમને નહીં ખબર. અલે આ પણ એક તું- નંબર નો ગોમમાં ફેંકો છે હમણાં હાલો એમ ક્યાંક મેં 5,000 રૂપિયા સોલ્લો આવ્યો તો હું જવાબ આલશો આવડી મોટી થઈ જશે. પણ આ બધું રીમો ગુસ્સામાં આ બધું હેડ્યું તાને આ બધું અને કોકને પૂછ તો ખરો એમને હું સોલ્લા લેવા હારો લાજો તું ગોમમાં અને એમાં સરપંચ થઈને માગવા નીકળ્યા ખાવા આમાં કોઈ નહીં નીકળ્યું તું નીકળી પડ્યો. સાચી વાત છે વાઘુ તો પાછો આનો ગમમાં બોડી મિલ છે આનો હારો. તો ખબર છે તો પછી હું ખાવા એમના કોકને પૂછવા પછી નીકળી પડે આ તો આ હારું ના લાગે ગોમમાં આબરૂ જાય ઉપરથી. અમારે જેવા નીકળ્યું ચાલે તો સરપંચ થઈને નીકળો અમુક ગરીબ છું તો આમાં નહીં કોઈ નહીં જાવ લ્યો ભૂલી જાય જો જડે નહીં નાશા. હારું સરપંચ થઈ માગવા જ ના નીકળે. તું એ મારો ભાઈબંધ જેટલા આટલી સલાહ આલી પણ પેલા ના કહેવાય. માતાજી નો આવવાનું હોય છે કદી માગવા જો છો બધા નહીં આવીને લખાઈ જતા તમને અરે પણ ખબર? ખાવાનું ખબર ના પડે પણ પેલા કે આટલી મસ્ત સરસ અને દાળ ફ્રાય ને જીરા રાઈસ બનાવ્યા હતા પાછા. જો અહીંથી હેડો અમુક હાયા મોટા સોલ લાવું કરી એ ભાઈ તું મારો ભાઈબંધ છે યાર એ વાઘુ રમતા છે કોઈ કે ના આ બધું યાર હવે જે થઈ ગયું હવે. મારા મારી વાગુ દૂધ ભરાવા પોકી જાવ તો શું કરશો એ એ તો કઈ દે હા એ ભાઈ તારા છોકરા બાબરી છે ને સોલો બાકી છે ને 500 ને એક બે માં આવું લખી દે તું મારા તો નહીં લેવતા સોલો ના, ના, લેવાય નહીં કે અમુક તાર સોલો આલવો નહીં તને એ નહીં લેવ જતો આ છોકરા આલે ને હાથમાં આલે છોકરા લે 500 આપણ જોતા હો ને હો બેટા. હાલ દે છોકરા પાછો નહીં ના, લેવો ના. સોલો એ બે માં તમારે તું મારે સોલો નહીં પાડ્યો? મારા આબરૂ ના દાદા તો ખાલી 20 રૂપિયા માટે 500 રૂપિયા આવરે ને અમુક પાછા કોક દાડો મોઢા મારશો લઈ જા પાછો નહીં અરે ના મોટા મારું તું મારો લંગોટી યાર છે યાર. આ જાહેર તો હું વાગુ સમજાઈ દઉં મારી રીતે જાહેર હા શું કીધું હોવા હા તારું ના ને ખાવ સાચી વાત છે તારી. તો પતંગ ફોન નહીં પડતી વહેલી. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આવી રીતે ગામમાં નમૂના તો હોય પણ આવી રીતે માગવા જઈને કદી આબરૂ ખરાબ ના કરવી બરોબર. આ સરપંચ થઈને લો સોલ લાવ ગ્રાવા નીકળી પડ્યા અમે 2 ટાઈમ રોટલો શું કહેજો? મોમો કરીને ખાઈએ ને તાતી હાથે કરીને તોય અમે નહીં નીકળતા. હા શું કહેજો તું ચલા લાડવા ખાઈ ગયો મારા છોકરા બાબરીમાં. મારા ઘેર નથી બાબરી હું તાર ઘેર આવ્યો હું હું ભૂલી જાઉં છું હારું યાર.